સંસદ સભ્યો જે હતા એમની જોડે થોડી ચર્ચા કરી અને મનોમન એવું વીરજીભાઈ કીધું કે આ સંસદ ગૃહમાં જેને ગૌ માતાના ઉપર ખૂબ લાગણી પ્રેમ છે, જે સમાજોને, ધારો કે જૈન સમાજ હોય અહિંસાનો પૂજારી ગણાય તો પણ જૈનો પણ ત્યાં સંસદ છે, બ્રહ્મ સમાજ હોય તો બ્રાહ્મણો પણ ત્યાં લોકસભામાં સંસદ સભ્યો છે, સાધુ સંતો હોય તો સાધુ સંતો પણ લોકસભાની અંદર સંસદ છે, પણ એ ચૂંટણીમાં ભાષણ કરે, બાકી અહીંયા બોલવાની કોઈની તાકાત નથી. અમે કીધું બાબુ, અને જો એટલા બોલે વરા તો કાયદો થાય કે ના થાય? આ બે કીધા એના પછી અમારા તો છેલ્લો નંબર આવે ને, છેલ્લો બ્રાહ્મણ આવે, વાણિયા આવે, સાધુ સંતો આવે અને પછી અમે બધા આવીએ. પણ છતાં એક લાગણી હતી, એક વચન આપેલું હતું કે ભાઈ તમારા આશીર્વાદ મળશે તો 100% આ વાત હું દેશની સંસદમાં પહોંચાડીશ. શંકરાચાર્ય દિલ્હી તાલકટોરા સ્ટેડિયમ ખાતે ગૌ સંસદ ચાલતી હોય અને મારા પ્રવચનની ખબર પડે કે આજ બેન લોકસભામાં સાંભળવાના છે, બધા કાર્યક્રમો રદ કરીને આખા દેશના સાધુ સંતો લાઈવ એ કાર્યક્રમ જોયો, ત્યાં બોલાવીને મારું ભવ્ય સન્માન કર્યું અને શંકરાચાર્યએ એમ કીધું કે જ્ઞાની બેન, તમે બનાસની બેનને ગાયની બેન અને 140 કરોડ આખા ભારતીયના પણ તમે બેન છો. આટલી લાગણી જ્યારે આપણા સનાતન ધર્મના સ્થાપક શંકરાચાર્ય કહેતા હોય ત્યારે એ મારું સન્માન નથી, તમારા બધાનું બનાસકાંઠાનું સન્માન છે. આવનાર સમયમાં સાથે મળીને મેં તો એક મુદ્દો કીધો તો વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને વાત કરી હતી, વહીવટી બાબતને ધ્યાનમાં રાખીને પણ વાત કરી હતી કે ભાઈ આ ગૌશાળાઓને નિભાવવા માટે અને ખેડૂતોના ખેતર ભેળે નહીં એના માટે કરીને સરકાર બીજી તમામ યોજનાઓમાં લાખો કરોડો રૂપિયા ખર્ચે છે. અને આ ગૌશાળામાં ગાય દીઠ ને પશુ દીઠ તમે રોજના 100 રૂપિયા ગ્રાન્ટની ફાળવણી કરો. આ ગુજરાત સરકારનું બજેટ હોય કે ભારત સરકારનું બજેટ, તો 100 રૂપિયા એટલે ગૌશાળા આખા ભારતની ગૌશાળાઓને ફાળવે ને તો એની બજેટનો 1/2% પણ ના ગણાય, ઓલા ખજૂરાના પગ દેવું ગણાય. અને એટલું જો તમે કરો તો આખા દેશની ગૌશાળાઓને અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક રાહત મળશે. ભૂતકાળમાં મળતી હતી સબસિડીઓ, પણ અત્યારે હવે નથી મળતી. તે ગૌશાળામાં જે સંચાલકો છે એને પણ ગૌશાળાઓ ચલાવવી ખૂબ અઘરી છે.